અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં હત્યાનો જે મામલો સામે આવ્યો, મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઉમટ્યા છે। કોંગ્રેસ અને સાથે જ ભાજપના નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા છે। જો કે શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે તમામ લોકો ત્યાં પહોંચ્યા છે, લોકોમાં ભારે આક્રોશ પણ છે। પ્લેકાર્ડ અને સાથે જ નારા સાથે લોકોએ વિરોધ દર્શાવ્યો છે। આ ઘટનાને હું અને સમગ્ર મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આવી ઘટનાઓ બાળકોના અંદર જેની માનસિકતા જે પ્રમાણે અત્યારે થઈ રહી છે એ ખૂબ જ દુઃખની વાત છે। સેવન ડે સ્કૂલના અંદર જે પ્રમાણેની આ ઘટના છે, સમગ્ર ગુજરાતના અંદર લોકોએ જોયું છે કે આ ઘટના ના બનવી જોઈએ અને આ ઘટના બની છે તો હું સમજુ છું કે જે કસૂરવાર છે, ગુનેગાર છે, તેમાં કડકમાં કડક સજા થાય। અમે લોકોએ તમારા માધ્યમથી અને અત્યારે વાલીને વિનંતી કરી છે કે તમે લોકો આવી અને તમારી જે કંઈ ફરિયાદો છે એ તમે સરકાર પાસે, ડીઓ પાસે, હું અને અમારા નરોડાના ધારાસભ્ય પાયલબેન જવાના છીએ, તો તમે રજૂ કરશો તો એના આધારે આપણે કોઈક એક્શન લઈ કરી શકીશું। કારણ કે કાયદામાં કોઈ આધાર પુરાવા વગર આપણે કાયદાકીય કાર્યવાહી કરી શકતા નથી। એટલે આજે